અમદાવાદ સાયબર ક્રાઇમે મોટી સફળતા મેળવી. છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા છે. આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ. સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવતા સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા છે. ફરિયાદીની LIC પોલિસી વર્ષ 2022માં પૂર્ણ થઈ હતી અને તેના નાણાં પણ તેમને મળી ગયા હતા. ત્યારબાદ તેમને સતત ફોન આવવા લાગ્યા હતા કે તેમના રોકાણ કરેલા નાણાં શેર બજારમાં છે અને તે મેળવવા માટે પ્રક્રિયા કરવી પડશે. જે બાદ આરોપી સુમિત કુમારે પોતે નાણાં મંત્રાલયનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદી સાથે મોટી છેતરપિંડી આચરી હતી. આરોપી સુમિત કુમાર અગાઉ નોઈડામાં એક કોલ સેન્ટરમાં કામ કરતો હતો, જ્યાંથી તેણે પોલિસી ધારકોનો ગુપ્ત ડેટા ચોર્યો હતો. જ્યારે અન્ય આરોપી આશુ અગ્રવાલ સિમ કાર્ડ એજન્ટ છે, જે રસ્તા પર છત્રી લગાવીને સિમ કાર્ડ વેચે છે. ત્યારે આ અંગે અમદાવાદના સાયબર ક્રાઇમના DCP લવિના સિન્હાએ જણાવ્યું હતું કે કોઈપણ લાલચમાં આવ્યા વગર સીધા LIC ઓફિસનો સંપર્ક કરવો અને સંચાર સાથી જેવી સરકારી વેબસાઇટ પર જઈને ચેક કરવું કે તેમના નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે, જેથી બાયોમેટ્રિક ચોરીથી બચી શકાય.